આજે આપણે બનાવવાની છે ગુજરાતીઓની ફેવરેટ લસણની ચટણી. તો એના માટે જો ખાંડવાનું છે ને એમાં જ સીધું લસણ નાખી દેવાનું. અને આ લસણ એટલું ઝીણું છે ને, અને એવું એટલા માટે છે કે ઓર્ગેનિક લસણ છે. આમાં કોઈ પણ પ્રકારની દવા હાઇબ્રિડ કે કંઈ નહીં, ઓર્ગેનિક દેશી લસણ છે એટલે એટલું ઝીણું જ ઉગ્યું છે. અને એને ફોલવામાં પણ બહુ વાર લાગે એટલે આ વિડીયો મેં એટલો સ્પીડમાં કર્યો છે ને તો પણ ધીમે ધીમે જ દેખાય છે. તો આ લસણ છે ને એની ચટણી બનાવવાની છે. અને નોર્મલી લસણની ચટણીના કેટલા ઉપયોગ છે, તમે શું લસણની ચટણીમાં બનાવો છો ને કહેજો. અમુક લોકો તો લસણની ચટણી જ વઘારીને ખાતા હોય છે. તો અહીંયા આ લસણની ચટણી આપણે નાખવાની છે ભીંડાના શાકમાં. તો ભીંડાનું શાક રેડી છે સુધારીને, પણ એમાં લસણની ચટણીથી બનાવવાનું છે એટલે વધારે સારું લાગે. અને જો આટલો ટાઈમ થઈ ગયો ને તો એટલું જ લસણ ફોલાણું છે, કારણ કે આ છે ઝીણું પણ આનો ટેસ્ટ અને આનો જે ફ્લેવર છે ને બહુ જ સરસ છે. તો એ બધું રેડી કરી અને પછી હું છે ને થોડું ખાંડી અને પછી લસણની ચટણી એડ કરી દઈશ. એટલે જો આટલું બધું ફોલાઈ ગયું છે, ખંડાઈ ગયું છે, એ ઉડે નહીં ને એટલે મેં થોડું ખાંડી નાખ્યું છે. અને ચટણી એટલી જ નાખીશ બિકોઝ લસણ વધારે રાખવાનું છે, એવી જ ચટણી બનાવવાની છે, એવી જ ભાવે છે. તો જો લસણની ચટણી બનીને રેડી છે. હવે આના તો કેટલા ઉપયોગ છે ને, અને વઘારીને પણ ખાઈ શકાય, જે વસ્તુમાં નાખો એ પણ મસ્ત લાગે. અને ગુજરાતીઓ માટે તો લસણની ચટણી એટલે વરદાન સમાન છે. શું કહેવું તમારું? કમેન્ટ કરો.